સુરત ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં લૂંટ કરતી ગેંગને ઝડપી પાડી છે। રિક્ષામાં બેસીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું હતું અને કટરના ઉપયોગથી ઘરેણાઓ કાપી અને લૂંટ ચલાવી રહ્યા હતા। આરોપીઓએ કુલ 14 જેટલા ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 12.5 લાખના ઘરેણા જપ્ત કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા। કે સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને જે વૃદ્ધ લેડી હોય એમના દાગીના ચોરી કરવાના ઘણા બધા બનાવો રજીસ્ટર થયેલા હતા। આ ગુનાના વર્કઆઉટ કરતા હતા એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને ડીજે સિસોદિયાને બાતમી મળી હતી કે મૂળ પાલીતાણાના અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે। આ બાતમી આધારે એમને પકડી પાડ્યા। આ લોકો પાસેથી 12.5 લાખ કરતાં વધુનો મુદ્દામાલ બંગડીઓ અને કાપેલા મળી આવેલા છે અને સુરત શહેરના 14થી વધુ ગુનાઓ કરેલાનું એ લોકોએ અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં 14થી વધુ ગુના કરેલાનું કબૂલાયું છે।